અમદાવાદ શહેરમાં એક વેપારી છેતરપિંડીનો શિકાર બન્યો હતો. વેપારીને 1.60 કરોડના સોનાના બિસ્કિટના બદલામાં ચિલ્ડ્રન્સ બેંકની નોટો મળી હતી. તો સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં સોનું પહોંચાડીને રોકડ લેવાનું નક્કી થયું હતું. તો 3 આરોપીઓ આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો સાથે ઊભા હતા. આરોપીએ સોનાની ડિલિવરી સમયે વેપારીના કર્મચારીઓને ₹1.30 કરોડની ચિલ્ડ્રન બેંક નોટો આપી હતી અને બાકીના 30 લાખ રૂપિયા ગણીને બાજુની ઓફિસમાંથી લઈ આવો તેમ કહી આરોપી ભાગી ગયો હતો. આ બનાવ અંગે વેપારીને જાણ થતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં એક બુલિયન વેપારી છેતરપિંડીનો શિકાર બન્યો હતો. વેપારીને 1.60 કરોડના સોનાના બિસ્કિટના બદલામાં ચિલ્ડ્રન્સ બેંકની નોટો મળી હતી. બંને વેપારીઓ વચ્ચે થયેલા સોદા મુજબ 2100 ગ્રામ સોનું પહોંચાડવાનું હતું. તો સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં સોનું પહોંચાડીને રોકડ લેવાનું નક્કી થયું હતું. 3 આરોપી આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો સાથે ઊભા હતા. તો આરોપીએ સોનાની ડિલિવરી સમયે વેપારીના કર્મચારીઓને ₹1.30 કરોડની ચિલ્ડ્રન બેંક નોટો આપી હતી. બાકીના 30 લાખ રૂપિયા ગણીને બાજુની ઓફિસમાંથી લઈ આવો તેમ કહી આરોપી ભાગી ગયો હતો. તો આ બનાવ અંગે વેપારીને જાણ થતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.